આ વાર્તાના પાછલા ભાગમાં તમે જોયું કે ગોમતીમાએ કેવી રીતે બધા દુઃખ સહન કર્યા અને પોતાના દીકરાના લગ્નની જવાબદારી એકલાએ ઉપાડી। તેણીએ એક ફેક્ટરીમાં કામ કર્યું, પૈસા બચાવ્યા, લોન લીધી અને પછી રુચિને તેની વહુ તરીકે ઘરે લાવી। પરંતુ લગ્નની પહેલી જ રાત્રે કૈલાસને એવું સત્ય ખબર પડી કે તેણે તેનું મન ચકરાવે ચડાવી દીધું। રુચિ બોલી શકી નહીં, તે ચૂપચાપ પોતાના રૂમમાંથી નીકળી ગયો। હવે પ્રશ્ન એ છે કે શું કૈલાસ આ સંબંધ સ્વીકારશે? શું ગોમતીમાં લોન ચૂકવી શકશે? અને એવું શું થશે જેનાથી શોભનાજી પણ લપસી જશે? ચાલો જાણીએ આ વાર્તામાં આગળના ભાગમાં। રાતના 2 વાગ્યા હતા। કૈલાસ હજુ પણ વરંડામાં બેઠો હતો અને કંઈક વિચારી રહ્યો હતો। પછી એક અવાજ આવ્યો, શું થયું ભાઈ? શું તમે આ સમયે અહીં વરંડામાં એકલા બેઠા છો? શું તમે પહેલી રાતે જ હાર માની લીધી? કૈલાસે થોડું હસીને કહ્યું, ના ભાભી, એવું કંઈ નથી। રુચિ થાકી ગઈ હતી, તેથી મેં વિચાર્યું કે હું તેને શા માટે ખલેલ પહોંચાડું। પછી તેણે તીક્ષ્ણ સ્વરમાં કહ્યું, વાહ, શું વાત છે! આ કળિયુગમાં તું ક્યાંથી આવી ગયો ભાઈ? અને કૈલાસ ફક્ત હસ્યો, પણ કંઈ બોલ્યો નહીં। તેના ચહેરા પરનું સ્મિત ફીકું હતું, જાણે તેના મનમાં કોઈ ભારે બોજ હતો તે જે સહન કરી શકતો ન હતો। શબ્દોમાં વ્યક્ત ન કરી શકવાને કારણે થોડીવાર પછી તે શાંતિથી ઊભો થયો અને પોતાના રૂમમાં ગયો, કારણ કે તે ઈચ્છતો ન હતો કે કોઈને આ વાતની ખબર પડે। બીજી બાજુ ગોમતીજીના રૂમની લાઇટો બંધ હતી, પણ તેના ચહેરા પર શાંતિ હતી। તેની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી અને તેના મનમાં એક જ સંતોષ હતો, લગ્ન સારી રીતે થાય, બધા મહેમાનો ગયા। હવે ફક્ત 2-3 દિવસમાં તેને ફરીથી કામ શરૂ કરવાનું હતું, લોન ચૂકવવાની હતી અને હવે જ્યારે પુત્રવધુ ઘરે આવી છે ત્યારે તેને પણ થોડા પૈસા મળશે। પણ તેને ખબર નહોતી કે તેના પુત્રના મનમાં તોફાન ઊભું થયું છે અને જે પુત્રવધુને તે ખૂબ આશાઓ સાથે લાવી હતી તેના મનમાં પણ ઘણી લાગણીઓ હતી, કંઈક અકથિત છુપાયેલું હતું। બીજા દિવસે સવારે રુચિનો પહેલો રસોઈનો સમય હતો। ગોમતીજીએ તેને પ્રેમથી સમજાવ્યું અને હલવો બનાવવા કહ્યું। ઘર હલવાની સુગંધથી ભરાઈ ગયું, પણ તેમાં ન તો એલચી હતી, ન તો કાજુ અને બદામ। તેણે એક સાદો હલવો બનાવ્યો। આ જોઈને મંજુએ ભવા ચડાવીને કહ્યું, તમે કેવો હલવો બનાવ્યો છે? તેણે તેમાં કંઈ ઉમેર્યું નહીં। પણ ગોમતીજીએ પરિસ્થિતિ સંભાળી અને કહ્યું, તમે પણ પહેલા દિવસે સારી રીતે બનાવી શક્યા નહીં, તમે ભૂલી ગયા? મંજુ શાંત થઈ ગઈ। ગોમતીજીએ તે સમયે પરિસ્થિતિ સંભાળી, પણ તે વિચારવા લાગી, શું પુત્રવધુ ખરેખર કંઈ જાણતી હોય છે કે નહીં? અને જ્યાં સુધી રુચિનો સવાલ છે, તેને હજુ પણ ખચકાટ અને ડર હતો। કૈલાસે સવારે જ રુચિને સમજાવી દીધું હતું, જુઓ ભાભી અને માતાની સામે પણ વધારે ન બોલો, ફક્ત હા કે નામાં જવાબ આપો। જે બન્યું છે તે બદલી શકાતું નથી, પણ હું નથી ઈચ્છતો અંતે માતાને કોઈ તકલીફ પડે। તે હવે આ ઘરની સાદગી અને તેની મર્યાદાઓ સમજવા લાગી હતી। રુચિ અને કૈલાસના લગ્નને 1 અઠવાડિયું થઈ ગયું હતું અને આટલા ઓછા સમયમાં બધાની આંખો ખુલી ગઈ હતી। બધાને ખબર પડી ગઈ કે રુચિ હચમચી જાય છે અને બરાબર બોલી શકતી નથી। આ સમાચાર લગ્ન દરમિયાન પ્રકાશમાં આવ્યા હતા। પહેલા કોઈને આ વિશે કહેવામાં આવ્યું ન હતું। ઉપરાંત તેણીએ રસોઈ કેવી રીતે બનાવી તે આવડતું નહોતું। જ્યારે રુચિએ પહેલા રસોડામાં હલવો બનાવ્યો ત્યારે ગોમતીજીએ મામલો સંભાળી લીધો હતો, પરંતુ આજે જ્યારે મંજુએ તેને દાળ નાખવા કહ્યું ત્યારે રુચિએ હસીને ના પાડી। મને ખબર નથી કે કેવી રીતે। મંજુ ચોંકી ગઈ। આ નિર્દોષતા નહીં, પણ અણઘડતા હતી। રાત્રે ગોમતીજી આંગણામાં શાંતિથી બેસીને રડી રહ્યા હતા। કૈલાસ તેની પાસે આવ્યો અને કહ્યું, માં, તું રડી રહી છે? ગોમતીજીએ માથું હલાવતા કહ્યું, મને લાગ્યું કે જો મારી વહુ આવશે તો તને ટેકો મળશે, પણ વહુને બરાબર બોલતા આવડતું નથી, ન તો તે કંઈ સમજે છે। પછી તે થાકેલા અવાજે બોલી, પણ તે જે પણ છે તે તમારી પત્ની છે, હવે તમારે તેને સમજાવવી પડશે, તેનું ધ્યાન રાખવું પડશે। કૈલાસ તેની માતાના ખોળામાં માથું રાખીને શાંતિથી સાંભળતો રહ્યો। તે તેના ભીના હાથમાંથી કહી રહી હતી, તે પણ પીડામાં હતી, પણ તેની પાસે કોઈ શબ્દ નહોતો। ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને પછી વર્ષો પણ। પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું। જ્યાં કૈલાસ તેની માતા સાથે બધું શેર કરતો, તેની સાથે બેસીને ખાતો, હવે કૈલાસ ધીમે ધીમે દારૂનો આશરો લેતો હતો। રુચિના નાટકો હવે તેના મગજમાં આવી રહ્યા હતા। ક્યારેક તે કંઈ પણ કહ્યા વિના તેના મામાના ઘરે જતી રહેતી
અને ત્યાંથી તે ઘરેથી નીકળી જતી. તે ફોન કરીને કહેતી કે મને 2-4 દિવસ ફોન ના કર. અને ક્યારેક આખો દિવસ તે પોતાના રૂમમાંથી બહાર આવતી નહીં. ન તો તે કોઈની સાથે વાત કરતી કે ન તો ઘરના કામમાં મદદ કરતી. ગોમતીજી જે મનમાં ભગવાનનો આભાર માનતી હતી, આજે તે ઓશિકામાં ચહેરો છુપાવીને શાંતિથી રડતી હતી. કૈલાસ હવે તૂટી ગયો હતો. જે વ્યક્તિ તેની પત્ની પાસેથી સ્નેહ, સાથ અને થોડી સમજણની અપેક્ષા રાખતો હતો, તેને રોજે રોજ ત્રાસ, ઉપેક્ષા અને શરમ મળતી. તે તેને ક્યાંય લઈ જતો નહીં, કારણ કે તેને ડર હતો કે તે કોઈની સામે મોં ખોલી નાખશે. જો રુચિ કોઈને કહેશે જો તે આવું કરશે તો લોકો શું કહેશે? શું ગોમતીજીએ પોતાના દીકરા માટે આજ શોધી કાઢ્યું હતું? ગોમતીજી પહેલા કરતાં વધુ ઉદાસ થઈ ગયા હતા અને કૈલાસ દરરોજ રાત્રે મોડો ઘરે પાછો ફરવા લાગ્યો હતો. ક્યારેક દારૂના નશામાં તો ક્યારેક મૌનમાં. ભાર હેઠળ ઘર હવે ઘર જેવું લાગતું રહ્યું ન હતું. ગોમતીજી હંમેશા આ વિશે વિચારતા હતા. કાશ મેં તે સમયે યોગ્ય રીતે જોયું હોત. જો મેં કોઈને મારી વહુ વિશે પૂછ્યું હોત તો આજે મારા દીકરાનું જીવન આ રીતે બરબાદ ન થયું હોત. તેના ઉપર કૈલાસના લગ્ન સમયે લેવાયેલા દેવાનો બોજ હવે મને શ્વાસ લેવા દેતો ન હતો. પછી થોડા સમય પછી હેમંતની તબિયત બગડી ગઈ. તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેમને સારવાર માટે બીજી લોન લેવી પડી. ગોમતીજીએ તે સમયે ફક્ત એક જ વાતનો વિચાર કર્યો હતો, તેમના દીકરાનો જીવ બચાવવો જોઈએ. તેઓ પછીથી પૈસા મેનેજ કરશે. અને કુસુમના લગ્ન માટે લોન તેમના માથા પર પહેલેથી જ હતી, પરંતુ હવે લેણદારો તેમના દરવાજે આવવા લાગ્યા હતા. ક્યારેક દરવાજો ખટખટાવતા અને પછી ગોમતી બહેનને પૂછતા, તમે આ મહિનાનું વ્યાજ ચૂકવશો કે નહીં? શ્યામા કાકીએ એક સમયે 10,000 રૂપિયા ઉછીના લીધા હતા, જેની તેમને પૂરી રકમ ચૂકવી દીધી હતી. હવે ગોમતીજી ફરીથી તેમની પાસેથી ઉછીના લીધેલા 1 રૂપિયાનું વ્યાજ પણ ચૂકવી શકતા નહોતા. જ્યારે તેઓ બધાના પૈસાની ગણતરી કરતા ત્યારે તેમના કપાળ પરની કરચલીઓ વધુ ઘેરી થતી. વ્યાજ હવે મુદ્દલ કરતાં વધુ થઈ ગયું હતું. કૈલાસના લગ્ન અને હેમંતની સારવાર માટે લીધેલી લોન હવે ગોમતીજીને ગુંગળાવી રહી હતી. કૈલાસનું વચન, માતા હું તે ચૂકવીશ, દારૂની બોટલોમાં ક્યાંક ખોવાઈ ગયું હતું. ઘરની ખુશી હવે ફક્ત એક સ્વપ્ન બની ગઈ હતી. હવે તે વહેલા સૂઈ શકતી નહોતી. તે છત તરફ જોતી અને ફક્ત વિચારતી કે મારો પુત્ર આવું કેમ કરી રહ્યો છે. હવે લોકોનું મૌન તેને લોન કરતાં વધુ ડરાવી રહ્યું હતું. હવે એવું લાગતું હતું કે દર 2-4 દિવસે કોઈ લેણદાર દરવાજા પર આવશે, કોઈ વ્યાજ માગશે, કોઈ મૂળ રકમ યાદ કરાવશે. ગોમતીજી માટે આ બધું સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. તે દિવસે વહેલી સવારે દરવાજો ખખડાવ્યો. જ્યારે ગોમતીજીએ દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં એ જ ગુપ્તાજી હતા, જેમની પાસેથી તેમણે 15,000 ઉછીના લીધા હતા જ્યારે હેમંતની તબિયત બગડી હતી. બહેન, ઘણો સમય થઈ ગયો છે, કંઈક કરો, મારે બાળકોની ફી ચૂકવવી પડશે. ગોમતીજીએ આંખો નીચી કરી, ભાઈ સાહેબ, જો કોઈ વ્યવસ્થા હોત તો હું અત્યાર સુધીમાં ચૂકવી દેત. બસ મને થોડો વધુ સમય આપો. ગુપ્તાજી ચૂપચાપ માથું હલાવીને ચાલ્યા ગયા. પણ તેમની આંખોમાં રહેલો સૂકો વિશ્વાસ ઘણું બધું કહી રહ્યો હતો. તે સાંજે મંજુ રસોડામાં કંઈક રાંધી રહી હતી. ગોમતીજીએ ધીમેથી કહ્યું, પુત્રવધુ, જો તમારી પાસે થોડા પૈસા હોય તો મને આપો. શું મારે ગુપ્તાજીને કંઈક આપવું જોઈએ? તેઓ ઘણા સમયથી માંગી રહ્યા છે. મંજુએ રોલિંગ પિન ત્યાં જ રાખી અને ગુસ્સાથી કહ્યું, હું તમને સ્પષ્ટપણે કહી રહી છું કે માતા, તમે કૈલાસના લગ્ન માટે આ લોન લીધી હતી, તે અમારા પર ન નાખો. અમે તમને પહેલાથી જ કહ્યું હતું કે આટલો ખર્ચ ન કરો. અને જ્યાં સુધી તેની બીમારીની વાત છે, જો તમે નાના દીકરા માટે આટલું બધું કરી શકો છો તો તમે મોટા દીકરા માટે થોડું પણ કરો તો તમે કોઈ ઉપકાર નથી કરી રહ્યા. માતા પિતા તેમના બાળકો માટે પોતાનો જીવ પણ આપી દે છે. ગોમતીજીનો ચહેરો ફીકો પડી ગયો. મંજુએ જે કહ્યું તે સાચું હતું, પણ તેનો સ્વર હૃદયને વીંધી નાખે છે. હેમંત તેના રૂમમાં, તેને કંઈ સંભળાતું નહોતું અને કૈલાસ આજકાલ કોઈ કામ કરવા કરતાં મનને શૂન્ય કરતી બોટલોમાં વધુ વ્યસ્ત હતો. ગોમતીજી વિચારી રહ્યા હતા, શું આ એ જ ઘર છે જ્યાં બાળકોનું હાસ્ય ગૂંજતું હતું? હવે દરેક ખૂણો લોનના હિસાબ માંગે છે. ગોમતીજી ઘરના આંગણામાં બેઠી હતી. તે પોતાની જાતને ગણગણાટ કરી રહી હતી. કાશ ટેડી બિયર ભરવાનું કામ હજુ પણ ત્યાં હોત, પછી ઓછામાં ઓછું એક આશા હોત. પછી તેની નજર તે રૂમ તરફ ગઈ જ્યાં રામનાથજી રોજિંદાની જેમ બેઠા હતા અને બોટલ પકડીને સાપ આપી રહ્યા હતા.
ઘરની દિવાલો તે ચીસોથી અડધી થઈ ગઈ હતી, પણ ગોમતીજી તેનું હૃદય હજુ પણ દરરોજ શાંતિથી બધું સહન કરતું હતું. દરેક સાંજ તેના માટે સવાસન જેવી બની ગઈ હતી. વાત કરવા માટે કોઈ નહોતું અને તેને ટેકો આપવા માટે કોઈ નહોતું. તે આંસુભરી આંખો સાથે વિચારી રહી હતી, હવે હું થાકી ગઈ છું, શું આ પણ જીવન છે? આટલામાં દરવાજો ખટખટાવ્યો. ગોમતીજી ઊભા થવાના જ હતા કે મંજુ ઝડપથી બહાર આવી અને કહ્યું, ઓહ માં, કૃપા કરીને બેસો, હું જોઈશ કે કોણ છે. મંજુ શો જોવાની ટેવાયેલી હતી. તેને લાગ્યું કે કોઈ ફરીથી ઉધાર લીધેલા પૈસા લેવા આવ્યું હશે. પણ મંજુએ દરવાજો ખોલતાની સાથે જ પડોશમાંથી નિશા તેની સામે ઊભી હતી. તેના હાથમાં દુપટ્ટાનો છેડો અને તેના ચહેરા પર સ્મિત હતું. તેણી હસતી ગોમતીજીએ નિશા તરફ જોયું અને એક ક્ષણમાં સમજી ગયા. આ એ જ છોકરી હતી જેની સાથે તેણીએ 2 દિવસ પહેલા વાત કરી હતી. ઘરના કામ માટે તેને જોઈને ગોમતીજી ધીમેથી હસ્યા. તે સ્મિત જેમાં થાક અને રાહત બંને હતા. નિશા દરવાજા પર ઊભી હતી, હાથમાં એક નાની કપડાની થેલી, અને તેનો ચહેરો હંમેશની જેમ નમ્ર હતો. ગોમતીજીએ તેની આંખોમાં જોતા જ સમજી ગયા કે તે એ જ કામ માટે આવી છે જેની ચર્ચા તેઓએ 2 દિવસ પહેલા મંદિરની બહાર કરી હતી. કાકીજી, નિશાએ ધીમા અવાજે કહ્યું, તમે કામ માટે કહ્યું હતું ને? તો એક નહીં પણ 2 ઘર. એક સવારે ખાવાનું રાંધવું પડશે અને બીજાએ વાસણો અને કપડાં ધોવા પડશે અને થોડું ઝાડુ મારવું પડશે. જો તું હા કહેશે તો હું બંને સાથે વાતનો અંત લાવીશ. ગોમતીજીએ એક ક્ષણ માટે આંખો બંધ કરી, જાણે તે ભગવાનનો આભાર માનતી હોય. પછી ધબકતા હૃદય સાથે તેણે કહ્યું, હા દીકરા, હું બધું કરીશ. તેના અવાજમાં દુખાવો હતો, પણ તે જ સમયે થોડો સંતોષ થયો કે કદાચ હવે થોડા દિવસો શાંતિથી પસાર થશે. પણ પછી મંજુનો કડવો અવાજ પાછળથી ગૂંજી ઉઠ્યો. તો હવે આ દિવસ પણ જોવાનો બાકી હતો. હવે સાસુ બીજા લોકોના ઘરે કામ કરવા જશે. નિશા ચોંકી ગઈ અને એક ડગલું પાછળ હટી ગઈ. ગોમતીજીએ માથું ઝુકાવ્યું. મંજુ આગળ વધીને જોરદાર સ્વરમાં બોલી, માજી સાંભળો, બીજાના ઘરે કામ કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં કોઈ ભૂખથી મરી રહ્યું નથી અને ન તો કોઈએ તમને બહાર જઈને પૈસા કમાવવા કહ્યું. અને જ્યાં સુધી લોનની વાત છે, તમારા નાના દીકરા કૈલાસને પૂછો, તે પૈસા આપશે. કોઈ શું કહેશે જ્યારે લોકો વાત કરશે ત્યારે સારું લાગશે કે જુઓ, પુત્રવધુ ઘરે આરામથી બેઠી છે અને સાસુ વાસણ ધોઈ રહી છે. નિશા ત્યાંથી શાંતિથી જવા લાગી, પણ ગોમતીજીએ તરત જ તેને રોકી. નિશા, તું રાહ જો, હું વાત કરીશ. પછી તેણે મંજુ તરફ જોયું. તેની આંખોમાં હજુ પણ એ જ શાંતિ અને ઊંડાણ હતું, પણ તેના શબ્દોમાં એક વિરામ હતો. તેણે કહ્યું, મંજુ, જ્યારે ઘર ચલાવનાર વ્યક્તિ પાછો ફરે છે ત્યારે બહાર જઈને કામ કરવું પડે છે. અને જો કોઈને આ વાતની શરમ આવે છે તો તે શરમ તેના વિચારમાં હોય છે, મારી મહેનતમાં નહીં. આટલું કહ્યા પછી ગોમતીજીએ નિશા તરફ જોયું અને ધીમેથી કહ્યું, દીકરી, તું ક્યારે કામ શરૂ કરવા માંગે છે? નિશાની આંખો ભરાઈ ગઈ. કાકીજી, ગઈકાલ સવારથી રાતના 8 વાગ્યા સુધી ગોમતીજી રસોડામાં શાંતિથી ભોજન બનાવી રહ્યા હતા. થાળીમાં સાદી દાળ, ભાત અને બટાકાની કઢી હતી. પણ વાતાવરણમાં જાણે કોઈ તોફાન આવવાનું હોય, કારણ કે મંજુ આખા દિવસથી પોતાના રૂમમાં ગણગણાટ કરી રહી હતી. હેમંત ઓફિસથી પાછો ફર્યો કે તરત જ તેણે દરવાજો ખોલ્યો અને સોફા પર પોતાની બેગ રાખ્યો હતો. મંજુ ઝડપથી તેની તરફ આગળ વધી અને કહ્યું, સાંભળો, આ ઘરમાં બધી હદ વટાવી ગઈ છે. તારી માતા હવે બીજા લોકોના ઘરે કામ કરવા જઈ રહી છે. હેમંતે આશ્ચર્ય સાથે કહ્યું, શું? તું શું કહી રહી છે? હા, મેં આજે મારી પોતાની આંખોથી જોયું અને મેં પણ સાંભળ્યું. નિશા નામની તે છોકરી તેને કામ કહેવા આવી હતી. એક ઘરમાં ઝાડુ પહોંચવું, બીજા ઘરમાં વાસણો ધોવા અને ખાવાનું રાંધવું. હેમંત ગુસ્સે થવા લાગ્યો. મમ્મીએ તને કંઈ કહ્યું? મને તે આવું કેમ કહેશે? હવે તમારી માતા ઘરમાં કંઈ પણ કરતા પહેલા કોઈને પૂછવાનું પણ જરૂરી માનતી નથી. કૈલાસને શું ફરક પડે છે? તે ફક્ત તેની પત્નીના દુઃખમાં ડૂબી ગયો છે. હેમંત હવે સાંભળી શક્યો નહીં. ગુસ્સાથી સળગીને તે સીધો રસોડામાં ગયો, જ્યાં ગોમતીજી રોટલી શેકતા હતા. માતા, આ બધું શું ચાલી રહ્યું છે? બહાર કામ કરવાની શું જરૂર છે? શું આપણે ભીખ માંગવાની વાત પર આવી ગયા છીએ કે હવે તમે લોકોના ઘરે કામ કરશો? ગોમતીજી ચૂપ રહ્યા. હેમંત ફરી બોલ્યો, મેં તમને ક્યારેય કંઈ કહ્યું નહીં, પણ આજે મને શરમ આવી રહી છે માતા. મંજુ સાચી છે, તમને ઘરના માન સન્માનની કોઈ ચિંતા નથી. ગોમતીજી હજુ પણ કંઈ બોલ્યા નહીં.
તે ફક્ત રોટલી ફેરવતી રહી. પછી થોડીવાર પછી જ્યારે હેમંત આવું કંઈ બોલ્યો ત્યારે ગોમતીજી ચૂપ રહી શક્યા નહીં અને તેમણે ગુસ્સામાં કહ્યું, શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી માતાને બહાર કામ કરવાની જરૂર કેમ છે? ના, કેમ વિચારશો? જો કોઈ તમારા ઘરે પૈસા માંગવા આવે છે તો તમે રૂમમાં તમારો ચહેરો છુપાવો છો જેથી તમારી માતા તમારી પાસેથી પૈસા ન માગે. શું તમે માન સન્માનની વાત કરો છો? માતાની વાત સાંભળીને હેમંત ગુસ્સાથી પગ પર થાંભલો મારતો રૂમમાં ગયો. ગોમતીજીની આંખોમાંથી રોટલી પર આંસુ પડી રહ્યા હતા. બીજી બાજુ રુચિ તેના રૂમમાં હતી. તેને બહારના કોઈ અવાજ કે કોઈના અવાજથી કોઈ ફરક પડતો ન હતો. તે ચહેરા પર ફેસ પેક લગાવીને અરીસા સામે બેઠી હતી. તેના વાળ બાંધેલા હતા અને તે તેના મોબાઈલમાં વિડીયો જોઈ રહી હતી. કૈલાસ દરવાજા પર ઊભો હતો અને બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી હતી. બીજા દિવસે સવાર હતી. સૂર્યના નરમ કિરણો આંગણામાં ફેલાઈ રહ્યા હતા. ગોમતીજી રોજની જેમ શાંતિથી ઉઠ્યા. તેમણે રસોડામાં પાણી રાખ્યું. તેમણે લોટની થાળી બહાર કાઢી. પણ આજે તેમની આંખોમાં એક વિચિત્ર થાક હતો જે હૃદયમાંથી પડી રહ્યો હતો. તે જાણતી હતી કે આજે નિશા ફરીથી આવશે તેને કામ પર લઈ જવા માટે અને તેને જવું પડશે. ભલે તેના દીકરા અને વહુ દ્વારા તેને ટોણા મારવામાં આવે. લોનના હપ્તા સમયસર ચૂકવવા પડશે. ઘડિયાળમાં 9 વાગ્યા કે તરત જ દરવાજો ખટખટાવ્યો. ગોમતીજી શાંતિથી પોતાની બેગ ઉપાડીને બહાર નીકળી ગઈ. મંજુએ પાછળથી બેગ જોઈ અને જોરથી બૂમ પાડી, અરે માં, તું હજુ પણ જઈ રહી છે? શું તારી પાસે કોઈ શરમ બાકી છે? આજે આખો વિસ્તાર મારા પર હસશે. ગોમતીજી એક ક્ષણ માટે અટકી ગઈ. તેણે પાછળ જોયું, પછી તે કંઈ બોલી નહીં. તે ફક્ત એક ઊંડો શ્વાસ લઈને બહાર નીકળી ગઈ. અને જ્યારે ગોમતીજી બપોરે પરસેવાથી લથપથ ઘરે પાછા ફર્યા ત્યારે તેણે પોતાની બેગ નીચે મૂકી પાણી પીવા ગઈ. રસોડા તરફ આગળ વધતા જ મંજુએ ફરી જીભ પરથી કટાક્ષ ચલાવી, મને કહો કે માજી, આજે તમે કેટલી કમાણી કરી? ગોમતીજી અટકી ગયા અને આ વખતે તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પણ તેમને પોતાની જાતને કાબૂમાં રાખી અને કંઈ પણ બોલ્યા વિના પોતાના રૂમમાં ચાલી ગઈ. થોડા મહિનાઓ સુધી ગોમતીજી દરરોજ સવારે ઉઠતા. તે એ જ જૂની થેલી સાથે કામ પર જતા. તે વિસ્તારના 2-3 ઘરોમાં ભોજન રાંધતી, વાસણો સાફ કરતી, ઝાડુ મારતી અને પાછા ફરતી. અને જ્યારે તે દર મહિનાની 10મી તારીખે ઘરે પરત ફરતી ત્યારે તેમના હાથમાં તેમના મહેનતના પૈસા રહેતા. પરંતુ તે કમાણીમાં તેમનો હિસ્સો નહિવત હતો. તે જે કંઈ કમાઈ શકતી તે પોતાના માટે જ કરતી. તેણી જે પૈસા કમાતી હતી તેમાંથી મોટા ભાગના પૈસા શ્યામા કાકી પાસે જતા અને ક્યારેક ગુપ્તાજી પાસે જતા. હવે બંનેનું દેવું તેમના માથા પર લટકી રહ્યું હતું. વ્યાજ પર વ્યાજ એટલું વધી ગયું હતું કે તે મૂળ રકમ કરતાં અનેક ગણું વધી ગયું હતું. ગોમતીજી દર વખતે પોતાનું ખાતું હાથમાં લઈને બેસતા. તે પોતાના માટે 1500 રૂપિયા રાખતી જે તેમને રાશન, દવા અને નાના ખર્ચાઓ માટે ચૂકવવા પડતા. બાકીના પૈસા તે પોતાના પાકીટમાં સુરક્ષિત રીતે રાખતી અને શ્યામા કાકી અને ગુપ્તાજી સાથે લઈ જતી. એક દિવસ પૈસા લેતી વખતે ગુપ્તાજીએ તો કહ્યું હતું કે બહેન, જો લોકો એટલા પ્રમાણિક હોય તો તેઓ EMI પણ ચૂકવશે નહીં. ગોમતીજી ફક્ત હળવું સ્મિત કર્યું. તે એમ ન કહી શકી કે આ પ્રમાણિકતા નથી પણ લાચારી છે, જે માતાને તેના બાળકો પર આશા છોડી દીધા પછી પણ સખત મહેનત કરવા મજબૂર કરે છે. ગોમતીજીને કામ શરૂ કર્યાને 5 મહિના થઈ ગયા હતા અને તે દરમિયાન ઘરમાં કંઈ બદલાયું ન હતું. રામનાથજી હજુ પણ એ જ હતા. દિવસે દુકાન અને રાત્રે એ જ ગાળો અને લાલ પાણીની બોટલ. મંજુ હવે મોટેથી બોલવા લાગી હતી. ક્યારેક મહેનત પણ માંસથી મોં ફેરવી લેતો. રુચિ હજુ પણ મોટા ભાગે તેના રૂમમાં રહેતી હતી. શબ્દો હજુ પણ અધૂરા હતા પણ ચહેરા પરનો મેકઅપ હંમેશા પૂર્ણ હતો. ફક્ત કૈલાસ હજુ પણ મૌન હતો. જ્યારે પણ તે વધુ પીતો ત્યારે તે હસતો. જ્યારે હું ડગમગતા પગલાઓ સાથે નશામાં ઘરે આવતો ત્યારે ગોમતીજીનું હૃદય રડતું. કાશ મને તે દિવસે રુચિને સ્વીકારવાની ઉતાવળ ન હોત. પણ હવે કંઈ બદલાઈ શક્યું નહીં. હવે ગોમતીજી પાસે પસ્તાવાની રાખ હતી જેને તે દરરોજ પોતાના આંસુઓથી ભીંજવતી. અને પછી એક દિવસ ગોમતીજીને અચાનક ખૂબ તાવ આવ્યો. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમનું કપાળ બળી રહ્યું હતું. તેમના હૃદયમાં એક જ ચિંતા હતી, જો તેઓ આજે કામ પર ન જાય તો તેઓ શું કહેશે? તે લોનના હપ્તા કેવી રીતે ચૂકવશે? પણ તેમનું શરીર હાર માની ચૂક્યું હતું.
પહેલો દિવસ, પછી બીજો દિવસ, પછી 5 દિવસ વીતી ગયા અને ગોમતીજીના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહીં. પરિણામે નોકરીદાતાઓએ બીજી સ્ત્રીને નોકરી પર રાખી, કારણ કે જરૂરિયાતના સમયે કોઈ રાહ જોતું નથી. હવે જે થેલી એક સમયે આશાઓથી ભરેલી હતી તે ખરેખર ખાલી હતી. ગોમતીજી પોતાના રૂમમાં શાંતિથી સૂઈ જતા. ક્યારેક તે છત તરફ જોતી તો ક્યારેક તેના ધ્રુજતા હાથ તરફ, જેનાથી તે પોતાના આખા પરિવારનું જીવન સંભાળવાનો પ્રયાસ કરતી હતી. ગોમતીજી પલંગ પર સૂઈ રહ્યા હતા. તેમનું શરીર હજુ પણ બળી રહ્યું હતું. તેમના કપાળમાંથી આગ થૂંકતી હોય તેવું લાગતું હતું. થાકને કારણે તેમના શ્વાસ પણ હવે ધીમા પડી ગયા હતા. જો તે સૂઈ ગઈ હોય તો પણ તે ટોણાને કારણે હતું. અવાજોએ તેને ફાડી નાખી. બહાર રસોડામાં મંજુ ગેસ પર તડકા રાંધી રહી હતી અને તેની માતા સાથે ફોન પર જોરથી વાત કરી રહી હતી. હું તમને શું કહું માતા, હું નારાજ છું. તમારા વૃદ્ધાવસ્થામાં તમને કોણે કહ્યું હતું કે લોકોના ઘર સાફ કરો ને કરો? હવે જુઓ, તમે થોડા પૈસા માટે તમારા જીવનને દાવ પર લગાવી દીધું છે. અરે તેને ફક્ત આરામ કરવા માટે બહાનું જોઈએ છે, બીજું કંઈ નહીં. ગોમતીજી સાંભળી રહ્યા હતા. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ, પણ તાવથી ધ્રુજતા હાથ આંસુ લૂછી શક્યા નહીં. બાજુમાં પડેલી પાણીની બોટલ પાસે હાથ લેવાનું પણ વર્તન ચઢવા જેવું હતું. તેણીએ ધીમેથી કહ્યું. તેણીએ આંખો બંધ કરી કદાચ એવું વિચારી રહી હતી કે દુખાવો થોડા સમય માટે ઓછો થઈ જશે, અથવા કદાચ કોઈ તેને જોઈ ન શકે. માતાની આવી લાચાર સ્થિતિ. મંજુનો અવાજ હજુ પણ બહાર ગૂંજતો હતો અને તેની ઉપર વીજળીનું બિલ. શું તેમના માથા પર રાશન સહિત બધું જ છે? આટલું કહીને મંજુ ફોન પર વાત કરતી વખતે તેના રૂમમાં જાય છે. અંદર પલંગ પર ગોમતીજીની આંખોમાંથી 2 આંસુ શાંતિથી વહે છે, પણ તેણીની રડતી આંખ એને આજે પણ એટલી જ શાંત હતી જાણે તેણીનું જીવન જે શાંતિથી પીડાઈ રહ્યું હતું તે બળી રહ્યું હતું, પણ કોઈને તેનો અનુભવ પણ નહોતો. રોજિંદાની એ જ ચીસો અને રડતી આંખ, ગાળો, ટોણા, ઉપેક્ષા હવે તેના કાનથી નહીં પણ તેના આત્માથી અનુભવાઈ રહી હતી. રાતના 9 વાગ્યા હતા. ગોમતીજી રસોડાના કામ પૂરા કરી રહ્યા હતા ત્યારે દરવાજો જોરથી ખખડાવ્યો. ગોમતીજીએ દરવાજો ખોલ્યો. શ્યામા આંટી સામે ઊભી હતી. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને તેમની સાથે તેમનો દીકરો જગ્ગુ પણ હતો. કાકીએ કોઈ પણ પરિચય આપ્યા વિના તીક્ષ્ણ સ્વરમાં કહ્યું, જુઓ ગોમતી, બસ બહુ થયું. મને મારા પૈસા જોઈએ છે, અને હા, પૂરા રસ સાથે. ગોમતીજીએ ખચકાટ સાથે કહ્યું, કાકી મને થોડો સમય આપો. હું હમણાં થોડી આર્થિક તંગીનો સામનો કરી રહી છું. મારું કામ પણ ચૂકી ગઈ છે. કાકીએ વાતચીતમાં વિક્ષેપ પાડ્યો. તેને અટકાવીને તેણે કહ્યું, તારી વાતો પર બળબડાટ ના કર. જો તું પૈસા નહીં આપે તો સમજજે કે હવે હું મારી પોતાની રીત અપનાવીશ. બીજી બાજુ જગ્ગુ, તેની માતા કરતાં વધુ ગુસ્સે હતો. તેણે આગળ આવીને કહ્યું, અને જો તું તરત પૈસા નહીં આપે તો જુઓ આપણે શું કરી શકીએ છીએ. તેણે પોતાની વાત પૂરી પણ કરી ન હતી. કૈલાસ દારૂના નશામાં અંદરથી ડગમગતો બહાર આવ્યો. અરે તું શું બોલી રહ્યો છે? કૈલાસે ગર્જના કરી. તું શું કરીશ? આ અમારું ઘર છે. ગોમતીજી, ફરી તારી જીભનો ઉપયોગ ના કર. અને પછી કૈલાસે જગ્ગુને જોરથી થપ્પડ મારી. જગ્ગુ પણ ચૂપ રહેવાનો નહોતો. વાત ઝઘડા સુધી પહોંચી ગઈ. ગોમતીજીએ બૂમ પાડી, કોઈ આ બંનેને રોકો. પણ તે સમયે હેમંત ઘરે નહોતો અને રામનાથજી પોતાના રૂમમાં પીને સૂતા હતા, જેમને બિલકુલ પરવાહ નહોતી. શેરીમાં અવાજ સાંભળીને પડોશીઓ પણ બહાર આવ્યા. કેટલાકે દખલગીરી કરી, કેટલાકે મજાક ઉડાવી. શ્યામા કાકી ઉશ્કેરાયેલા સ્વરમાં બૂમ પાડી, ગોમતી, હવે જો હું તારી સાથે શું કરું છું. માત્ર રસ જ નહીં, તું તારી ઇજ્જત પણ ગુમાવીશ. એટલામાં જ ટેરેસ પર રહેલી મંજુને ખબર પડતા જ ઝડપથી આવી અને ગુસ્સામાં કહ્યું, બસ કાકી, હવે જો તું એક શબ્દ પણ બોલે તો સારું નહીં થાય. તે દિવસે લોકોએ દખલગીરી કરીને ઝઘડો શાંત કર્યો હશે. મંજુ તેની સાસુને અંદર લઈ ગઈ, પણ ગોમતીજી ત્યાં જ ઊભા રહ્યા. આંખોમાંથી શાંતિ છલકાઈ રહી હતી અને અંદર એક તોફાન વહેતું હતું. તે રાત્રે એવું લાગતું હતું કે ગોમતીજીના જીવનમાંથી ઊંઘ નીકળી ગઈ છે. તે પલંગ પર સૂતી હતી, પણ તેની આંખો બંધ થતી નહોતી. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો. બહારનો અંધકાર બારીમાંથી ડોકિયું કરી રહ્યો હતો અને અંદર તેના મનનો અંધકાર વધુ ગાઢ બની રહ્યો હતો. તે શ્વાસ લઈ રહી હતી, પણ એવું લાગતું હતું કે જીવન બંધ થઈ ગયું છે. ન તો કોઈ આંસુ વહેતા હતા કે ન તો કોઈ નિશાસો બહાર આવ્યો.
ફક્ત એક ઊંડી શાંતિ જે તેની એકલતામાં ચીસો પાડતી હતી. શું હું ખરેખર એકલી છું? તેણે પોતાને પૂછ્યું. હવે તેનો ન તો સહાનુભૂતિશીલ પતિ હતો, ન સમજદાર દીકરા, ન પુત્રવધુ, ન તો સાચો જીવનસાથી. એક સમય હતો જ્યારે બધા તેની વાત સાંભળતા હતા. હવે એવું લાગતું હતું કે તેની લાગણીઓ સાંભળવા માટે કોઈ બચ્યું નથી. તેની આંખો ખુલ્લી હતી, પણ તે કંઈક બીજામાં ડૂબી ગઈ હતી. દરેક રાત હવે તેના માટે શણગાર બની ગઈ હતી, જેમાં ઊંઘ નહોતી, ફક્ત પ્રશ્નો હતા. હું આટલી ખરાબ નહોતી તો પછી મારા જીવનમાં આટલો તડકો કેમ હતો? રાત આમ જ પસાર થતી રહી અને ગોમતીજી ફક્ત એક બાજુથી બીજી બાજુ ફેરવતા રહ્યા, જવાબની રાહ જોતા રહ્યા, કોઈ એવી વ્યક્તિની શોધમાં જે કદાચ હવે ફક્ત મૌન જ હોય. સવાર બીજા કોઈ દિવસ જેવી શરૂ નહોતી થઈ. ગોમતીજી ઉઠતા જ આંગણામાંથી મોટા અવાજો આવી રહ્યા હતા. રસોડા પાસે ઊભી રહીને મંજુ અને રુચિ રસોડામાં એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. રોજ મારે ઉઠવું પડે છે, શાકભાજી લાવો, રોટલી બનાવો અને તેના પર ટોણા સાંભળો. રુચિ તેના હચમચાવેલા અવાજમાં બૂમ પાડી, તો તેને રાણી બનવાનું કોણ કહે છે? તને ઘર કેવી રીતે ચલાવવું તે ખબર નથી અને તેના ઉપર વધુ વધારે વાતો કરે છે. મંજુ પણ ચીડાઈ ગઈ. ગોમતીજી આ સાંભળતા જ તરત જ બહાર આવી ગઈ. હવે બંધ કરો, રોજ આટલો બધો ઝઘડો કેમ? આ ઘર છે, કોઈએ કંઈ ન કરવું જોઈએ. અખાડા નહીં, પણ મંજુને ઘણા દિવસોનો પોતાનો ગુસ્સો ઠાલવવો પડ્યો. તે પાછળ ફરી અને તીક્ષ્ણ સ્વરમાં બોલી, કંઈ ના બોલો માજી, તમે બધી મુશ્કેલીઓનું મૂળ છો. જો તમે સમયસર સમજદારી બતાવી હોય તો આજે આપણે દેવામાં ન પડ્યા હોત. તમે જ આવી હચમચાવતી પુત્રવધૂને ઘરે લાવ્યા છો. ગોમતીજી સ્તબ્ધ થઈ ગયા. તે થોડીવાર ચૂપ રહી. પછી જ્યારે તેને કંઈ કહેવા માટે શબ્દો ન મળ્યા, ત્યારે તેણે ફક્ત તેની સાડીનો પલ્લુ ઠીક કર્યો. ધીમે ધીમે એક થેલી ઉપાડી અને કંઈ ખાધા પીધા વિના ઘરની બહાર નીકળી ગઈ. કોઈએ તેને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. તેના પગલાં ધીમા હતા, પણ મનમાં તે ખૂબ જ અડગ હતી. મનમાં તોફાન ચાલી રહ્યું હતું. આંખોમાંથી વહેતા આંસુ લૂછવાનો સમય નહોતો. રસ્તા પર આવતાની સાથે જ સૂર્યના તીક્ષ્ણ કિરણો તેના ચહેરા પર પડ્યા, પણ તેનાથી પણ વધુ તીક્ષ્ણ શબ્દો તેના હૃદયને વીંધી રહ્યા હતા. શું હું ખરેખર આ પરિસ્થિતિ માટે જવાબદાર છું? તેણે પોતાને પૂછ્યું, પણ જવાબમાં માત્ર મૌન હતું. ઘરની અંદરનો અવાજ હજુ પણ તેના કાનમાં ગૂંજતો હતો. પુત્રવધુઓના ઝઘડા અને ટોણા અને પછી અપમાન જે હવે અસહ્ય બની ગયું હતું. તે સીધી ચાલતી રહી. તેણે શેરીના વળાંક પર એક ઓટો રોકી અને કહ્યું, ભૈયા, શું તમે કરોલબાગ જશો? તેણે ધીમા અવાજમાં પૂછ્યું. ઓટો ડ્રાઈવરે માથું હલાવ્યું અને તે શાંતિથી બેઠી. ઓટો સીટ પર બેસતાની સાથે જ તેને એવું લાગ્યું કે તેની પીઠ પરનો ભાર હળવો થઈ ગયો છે, પરંતુ તેના હૃદય પરનો ભાર વધુ ભારે થઈ રહ્યો હતો. તેણીએ તે રસ્તાઓ, તે વળાંકો, બધું જ જોયું હતું, પરંતુ તેની આંખો હજુ પણ આંસુઓથી ભરેલી હતી. લગભગ 20 મિનિટ પછી ઓટો બંધ થઈ ગઈ. શોભા દીદીના ઘરની સામે ગોમતીજીએ પોતાની આંચળ ગોઠવી અને ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી. થોડીવારમાં દરવાજો ખુલ્યો. શોભાજી સામે ઊભી હતી. અરે ગોમતી, તું ઠીક છે ને? શોભાજીએ આશ્ચર્યથી પૂછ્યું. ગોમતીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેણે પોતાના ચહેરાને કાબૂમાં રાખીને બસ આટલું જ કહ્યું, દીદી, મને ખરેખર તમને મળવાની ખૂબ ઈચ્છા હતી, તેથી હું સવારે વહેલા આવી ગઈ. શોભાજી બધું સમજી ગયા. બીજું કંઈ પૂછ્યા વિના તેમણે ગોમતીજીનો હાથ પકડીને તેમને અંદર લઈ ગયા. શોભાજીએ ગોમતીજીને સોફા પર બેસાડ્યા અને રસોડા તરફ જતા કહ્યું, તમે બેસો, હું તમારા માટે ચા બનાવીશ. તમને પણ ઠંડી લાગતી હશે. તે જ ક્ષણે તેમની પુત્રવધુ રમા અંદરથી બહાર આવી. તેમના હાથમાં એક થેલી હતી. કદાચ તે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી, પણ ગોમતીજીને જોતા જ તેમનો ચહેરો ચમકી ગયો. ઓહ માસીજી, તમે આવી ગયા? રમા તરત જ આગળ વધી અને ગોમતીજીના પગ સ્પર્શ્યા. ગોમતીજીએ તેમના માથા પર હાથ મૂકતા કહ્યું. તેણીએ હસતા હસતા કહ્યું, ખુશ રહો દીકરા. રમાએ કહ્યું કે માસીજી, તમે આવ્યા તે ખૂબ સારું થયું. હવે હું તમને આટલી જલ્દી પાછા નહીં જવા દઉં. ગોમતીજીએ થોડું હસતા કહ્યું, પણ તમે ઓફિસ જવાની તૈયારી કરી રહ્યા હતા. રમાએ પોતાનો બેગ ટેબલ પર રાખ્યો અને કહ્યું કે હું આજે તમારા માટે રજા લઈશ માસીજી. ગમે તેમ પણ આવી સારી તકો રોજ આવતી નથી. પછી ગોમતીજીએ પૂછ્યું, હું કુમારને જોઈ શકતી નથી? દરમિયાન શોભાજી 2 કપ ચા લાવીને સામે રાખી. પછી તેણીએ કહ્યું, કુમાર ઓફિસના કામ માટે લુધિયાણા ગયો છે.
જ્યારે તેને ખબર પડશે ત્યારે તે પણ ખૂબ ખુશ થશે અને તમે જોયું કે તમારા આગમનથી ઘરમાં કેવો આનંદ છવાઈ ગયો છે. એટલામાં જ અંદરથી રમાબેનના બે બાળકો દોડી આવ્યા. ગોમતીમાં આવી ગોમતીમાએ તેમને ગળે લગાવી લીધા. ગોમતીજીની આંખો ભીની થઈ ગઈ, પણ આ વખતે આંસુ દુઃખના નહીં પણ રાહતના હતા. આવો મારા પ્રિયજનો, તમે બંને મારા જીવન છો. તેણીએ બંને બાળકોને ગળે લગાવ્યા. તે ક્ષણે જાણે થોડીવાર માટે બધું બરાબર થઈ ગયું હોય તેવું લાગ્યું. ઘરમાં હાસ્ય ગુંજી ઉઠવા લાગ્યું. બાળકોનું હાસ્ય, રમાની સ્નેહભરી વાતો, શોભાજીનો સ્નેહ. ઘણા સમય પછી ગોમતીજીએ એવું લાગ્યું કે જાણે તે ખરેખર ઘરે આવી હોય. વાતચીતમાં જ્યારે હૃદયના પડ ખુલ્યા ત્યારે ગોમતીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને ચૂપચાપ જોઈને શોભાજીની પુત્રવધુ પાણીનો ગ્લાસ લઈને આવી અને હસતા હસતા કહ્યું, માસીજી, પહેલા આ પાણી પી લો. તમે અહીં એકલા નથી. ગોમતીજીની આંખો ભીની થઈ ગઈ. પછી શોભાજીએ તેમને ગળા લગાવી અને કહ્યું, હવે હું તમને ક્યાંય જવા નહીં દઉં. તમે ફક્ત મારી સાથે રહો. તમને અહીં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. ગોમતીજીએ ધ્રુજતા અવાજે માથું હલાવ્યું. વર્ષો પછી કોઈએ તેમને આટલી પ્રમાણિકતાથી પકડી રાખ્યા હતા. સવારે જ્યારે ગોમતીજી શોભા દીદીના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે વિચાર્યું પણ ન હતું કે આખો દિવસ આ રીતે પસાર થશે. સવાર ક્યારે સાંજમાં ફેરવાઈ ગઈ તેણીને પોતે ખબર નહોતી. શોભાજી સાથે વાત કર્યા પછી તેના હૃદયનો બોજ થોડો હળવો થયો, પણ તેની આંખોમાં આંસુ હજુ પણ હતા. સાંજ સુધીમાં હેમંતે ફોન કર્યો, માતા ઘરે નથી, શું તે ત્યાં આવી છે? શોભાજીએ વાતચીત સાંભળતા કહ્યું, ઓહ, તે ક્યાંય ગઈ હશે. તે થોડી વારમાં આવશે. પછી થોડી વાર પછી કૈલાસે ફોન કર્યો. તેણે પણ એ જ પ્રશ્ન પૂછ્યો, કાકી, માતા તમારા ઘરે છે? તે સવારથી જ ગઈ છે. કંઈ ખાધા વગર તે ક્યાંક ગઈ હશે. શોભાજી કંઈ બોલી શકે તે પહેલા ગોમતીજીએ તેનો હાથ પકડીને માથું હલાવ્યું. કહો નહીં, થોડા દિવસો સુધી શાંતિ રહેશે, બસ એટલું જ. શોભાજી ભારે હૃદયે ખોટું બોલ્યા, ના દીકરા, ગોમતી અહીં નહોતી આવી. કદાચ તે કોઈ સંબંધીના ઘરે ગઈ હશે. શોભાજીએ આ કહેતાની સાથે જ કૈલાસે ફોન કાપી નાખ્યો. બરાબર રાતના 10 વાગ્યા હતા. બધા જમ્યા પછી ઉઠ્યા હતા. ત્યાં જ ડોરબેલ વાગી. રમાએ દરવાજો ખોલ્યો અને કૈલાસ સામે ઊભો હતો. તેની આંખોમાં ચિંતા હતી, કપાળ પર કળચલીઓ હતી. માતા અહીં છે ને? તેણે સીધું પૂછ્યું. પછી તે અંદર આવ્યો. ગોમતીજી જે અંદર બેઠેલા હતા ડરી ગયા. તે થોડી ક્ષણો માટે ચૂપ રહી, પણ એક માતા તેના દીકરાથી ક્યાં સુધી છુપાવી શકે છે? ધીમે ધીમે તે ગેલેરીમાંથી બહાર આવી. જ્યારે તે રૂમમાં પ્રવેશી ત્યારે માતા અને પુત્ર એકબીજાની સામે આવ્યા. કૈલાસની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. માતા, મને બસ એટલું જ કહો, શું મેં એટલી મોટી ભૂલ કરી છે કે તમે મને જાણ કર્યા વિના આવી ગયા? પણ ગોમતીજી હવે ચૂપ હતા. પછી શોભાજી પાછળથી આવ્યા અને કડક પણ પ્રેમાળ અવાજમાં કહ્યું, દીકરા, રોજ દારૂ પીને ઘરે પાછો ફરે છે, કોઈ ઉપાય? કૈલાસે માથું ઝુકાવ્યું. શોભાજીએ પછી કહ્યું, તારી માતા પહેલેથી જ ખૂબ દુઃખી છે અને તું તેને વધુ પરેશાન કરી રહ્યો છે. એક તરફ લેણદારો દિવસ રાત દરવાજા પર ઊભા રહે છે અને તેના ઉપર ઘરમાં રોજ ઝઘડો થાય છે. પછી તે થોડીવાર રોકાઈ ગયો અને ગુસ્સાથી બોલ્યો, જો તમે તેને બરાબર કરવા માંગતા હો તો કરો, પણ તમે તમારી માતાનું જીવન નર્ક કેમ બનાવી રહ્યા છો? શું તેને 2 ટંકના ભોજન માટે થોડી માનસિક શાંતિ મળવાનો અધિકાર નથી? તમે જાણો છો ખરું ને, આ ઉંમરે તે કામ પર જાય છે. કોના માટે? ફક્ત તમારા માટે, ખરું ને? કૈલાસની આંખો હવે ખરેખર આંસુઓથી ભરાઈ ગઈ હતી. તે તેની માતાને મળવા આવ્યો હતો, પણ હવે તેને સમજાયું કે તે ક્યાં ખોટો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું, માં, કૃપા કરીને મને માફ કરો. ગોમતીજીની આંખો પણ ભીની થઈ ગઈ, પણ તેની હજુ પણ કંઈ બોલી નહીં. તેણીએ ફક્ત પોતાની આંખો ફેરવી. હૃદયમાં રહેલી ખંડિતતા કદાચ કોઈ પુત્રના આંસુઓથી થોડી સુધરી ગઈ હશે. વાત આ રીતે હતી. બસ રમા થાળીમાં ભોજન લઈને આવી અને ધીમેથી કહ્યું, કૈલાસજી, આવો અને કંઈક ખાઓ. તમે આખા દિવસથી કંઈ ખાધું નહીં હોય. પણ કૈલાસે હાથ જોડીને કહ્યું, ના ભાભી, મને એવું નથી લાગતું. મેં માતાને જોઈ છે, હવે મારું હૃદય ભરાઈ ગયું છે. પછી તેની માતા તરફ ફરીને તેણે ધીમા અવાજે કહ્યું, માં, બસ ઘરે જા. હું ક્યારેય દારૂને સ્પર્શ કરીશ નહીં. હું તમને વચન આપું છું. ગોમતીજીએ તેની આંખોમાં જોયું. તે માતાના હૃદયમાં સ્નેહની લહેર ઉભરાતી જોઈ શકતી હતી. હળવા સ્મિત સાથે તેણે કહ્યું, હા, હું જઈશ દીકરા, મને 2 દિવસ રહેવા દો. મને અહીં થોડી શાંતિ મળી છે.
તમે જાઓ, હું પાછી આવીશ. કૈલાસે કહ્યું, મેં કંઈ કહ્યું નહીં, બસ ધીમે ધીમે દરવાજામાંથી બહાર નીકળી ગયો. બીજા દિવસે રવિવાર હતો. રસોડામાં ચાની સુગંધ ફેલાઈ રહી હતી. ગોમતીજી લિવિંગ રૂમમાં સોફા પર બેઠા હતા અને મહિનાઓ પછી તેમના ચહેરા પર શાંતિનો એક પળ દેખાઈ રહ્યો હતો. રમા આવીને તેમની બાજુમાં બેઠી. કાકીજી, આજે તમે ખૂબ જ હળવાશ અનુભવી રહ્યા હશો. રમાએ હસતા હસતા પૂછ્યું. ગોમતીજીએ હળવા સ્મિત સાથે કહ્યું, દીકરા, હવે મારા જીવનમાંથી શાંતિ જ જતી રહી છે, પણ દીદીનું ઘર અને તમે મારા હૃદયને શાંતિ આપો છો. પછી ધીમે ધીમે તેમના હૃદયમાં રહેલો ફુગ્ગો ફૂટ્યો. તને ખબર છે રમા, ઘરમાં 2 પુત્ર વધુઓ છે, પણ રસોડાના દરવાજા ફક્ત મારા માટે જ હોય તેવું લાગે છે. તે ખુલીને વાત કરે છે. રોજ ઝઘડા, નાની નાની વાતોમાં મોઢું ફેરવવું, ટોણા મારવા, અને જો હું કંઈક કહું તો તે જૂની વિચારસરણી બતાવીને તેને અવગણી દે છે. આ સાંભળીને શોભાજીએ કહ્યું, શું ત્યાંની પરિસ્થિતિ આવી છે? તું આ બધું કેવી રીતે સહન કરી રહી છે? ગોમતી, રમાનો ચહેરો ગુસ્સાથી સળગી ગયો. તે વિચારવા લાગી, તેમની પાસે કેવા પ્રકારની વહુઓ છે. પછી ગોમતીજીની આંખો થોડી ભીની થઈ ગઈ અને તેણે કહ્યું કે મારે હજુ પણ મારા પોતાના હાથે ભોજન રાંધવું પડશે. વહુઓ એકબીજા સામે જોતી રહે છે અને જ્યારે હું કંઈક કહું છું ત્યારે તે મને ટોણા મારવા માંડે છે. તે એના કારણે જ મારે આ દિવસો જોવા પડે છે. થોડા સમય માટે રૂમમાં શાંતિ હતી. ફક્ત ઘડિયાળનો ટીક ટીક સંભળાતો હતો. બપોરે ગોમતીજી બારી પાસે બેઠા હતા. મિન્ટુ અને સિમ્મીની યાદોથી તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પછી રસોડામાંથી આવતી ઘી અને એલચીની મીઠી સુગંધ તેમનું ધ્યાન ખેંચ્યું. થોડી વારમાં રમા હાથમાં સ્ટીલની નાની પ્લેટ લઈને તેમની પાસે આવી અને કહ્યું, માસીજી, મને ખબર છે કે તમને હલવો ખૂબ ગમે છે. મેં આજે તમારા માટે બનાવ્યો છે. ગરમ છે, પહેલા ખાવો, પછી શાંતિથી સૂઈ જાઓ. ગોમતીજીના ચહેરા પર સ્મિત આવ્યું. સાંજ પડતા જ રસોડામાંથી તપેલીમાં તળેલા પકોડાની સુગંધ ફેલાઈ ગઈ. શોભાજી, તેણીએ ગોમતીને પ્રેમથી કહ્યું, આજે મેં તારું મનપસંદ ભોજન રાંધ્યું છે. આખા ભાત અને તેની સાથે તળેલા લીલા મરચા. તને યાદ છે બાળપણમાં તું 2 વાટકી આખા ભોજન કેવી રીતે પીતી હતી? ગોમતીજીએ હસતા હસતા કહ્યું, ઓ દીદી, તું હજુ પણ ભૂલી નથી? તે સાંજની થાળીમાં માત્ર સ્વાદ જ નહોતો, તેમાં સ્નેહ, આદર અને પોતાનાપણું હતું જે તેને ક્યારેય તેના ઘરે મળ્યું ન હતું. ગોમતીજીને તેની બહેનના ઘરે આવ્યાને 2 દિવસ થઈ ગયા હતા. વાતાવરણ સારું હતું, આરામથી ભરેલું હતું, પણ છતાં તે શાંતિથી બેસી શકતી નહોતી. શોભાજી ધીમે ધીમે તેની પાસે આવી અને કહ્યું, શું થયું ગોમતી? તું થોડી અસ્વસ્થતા અનુભવી રહી છે. તું ગોમતીજીએ ઊંડો શ્વાસ લીધો. પછી તેણે ધીમા અવાજે કહ્યું, દીદી, પૂરતો આરામ કર. હું હવે ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. હું એક માતા છું અને એક માતા કોઈ પણ સંજોગોમાં પોતાના બાળકોથી દૂર રહી શકતી નથી. હું ગઈકાલથી બેચેન છું. મને મિન્ટુ અને સિમ્મીની યાદ આવે છે. તેઓ મારા ખોળામાં બેસતા હતા. આ બધું મારી નજર સામે આવતું રહે છે. શોભાજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો, થોડા દિવસ અહીં રહો. રોજ એ જ તણાવ અને એ જ સમસ્યાઓ રહેશે. ગોમતીજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પણ દીદી, ઘર મારી રાહ જોઈ રહ્યું છે. મંજુ હેમંતનું ધ્યાન રાખશે. કૈલાસ તેની પત્ની પણ એવી છે કે તે પોતે ખાય છે અને તેને પૂછતી પણ નથી. મારા વગર મારો કૈલાસ અધૂરો છે. શોભાજી શાંત થઈ ગયા. તે શું કહી શકે? તે બધું જાણતી હતી. પછી થોડી વાર પછી તેણે કહ્યું, ઠીક છે, કાલે મારે ડૉક્ટર વંદના પાસે જવું પડશે. તે તમારા ઘરની નજીક છે. હું તમને જાતે છોડી દઈશ, પણ આજે એક દિવસ રોકાઈ જા. ગોમતીજીએ ધીમે ધીમે માથું હલાવ્યું. ના દીદી, હું હવે વધુ સમય રહી શકતી નથી. મારું હૃદય બેચેન છે. મારે જવું પડશે. શોભાજીએ ફરી કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત એક ઊંડો શ્વાસ લીધો અને તેની બહેનને રિક્ષામાં મૂકવા લાગી. પછી ગોમતીજી રિક્ષામાં ચડી ગયા કે તરત જ રિક્ષામાં બેઠેલી શોભાજીએ પોતાની બહેનની આંચલને ઠીક કરી અને કહ્યું, જુઓ, વધારે વિચારશો નહીં. જો તમને બીજી કોઈ તકલીફ હોય તો તરત જ મને ફોન કરો. ગોમતીજી હસ્યા, પણ એ સ્મિત અંદરના ઊંડાણમાં છુપાયેલા દુખાવાને છુપાવી રહ્યું હતું. રિક્ષા ચાલુ થઈ. શોભાજી લાંબા સમય સુધી રિક્ષા તરફ જોતી રહી. સાંજના 7 વાગ્યા હતા. ગોમતીજી પોતાની બહેન શોભાજીના ઘરેથી નીકળતી વખતે ફક્ત એક જ વાત વિચારી રહ્યા હતા, કાલે 10મી તારીખ છે અને કાકી કાલે આવશે. શું થશે જો શોભા દીદી તેની સાથે હોત તો તે તેને પૂછત. ગોમતીજીનું હૃદય અંદરથી ખૂબ ભારે હતું અને જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેણે મંજુને દરવાજા પર ઊભી જોઈ
અને કોઈની સાથે વાત કરતી જોઈ ગોમતીજીને જોઈને મંજુએ રડતા સ્વરે કહ્યું, માજી, શું તમે કંટાળી ગયા છો કે તમે આટલા વહેલા પાછા આવી ગયા? મને લાગ્યું કે શોભા કાકી તમને હંમેશા માટે રાખશે. તેમની વાતને અવગણીને ગોમતીજી શાંતિથી ઘરની અંદર ગયા. તેમનો પૌત્ર ત્યાં રમી રહ્યો હતો. ગોમતીજીએ તેમના પૌત્ર મિન્ટુને ખોળામાં લેતા જ તેમનું હૃદય લાગણીથી ભરાઈ ગયું. તેમણે તેને પ્રેમથી ચુંબન કર્યું. એટલામાં નાની સિમ્મી દોડતી આવી અને પ્રેમથી કહ્યું, દાદી, તમે ક્યાં ગયા હતા? મને તમારા વિના ઊંઘ નથી આવતી. ગોમતીજી એ બંને બાળકોને ગળે લગાવ્યા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બાળકોના માથા પર એવી રીતે પ્રેમ કરતી રહી કે જાણે તે તેમના જીવનની છેલ્લી આશા હોય. બાળકો સાથે થોડો સમય વિતાવ્યા પછી તે રસોડા તરફ ગઈ. અંદર પ્રવેશતાની સાથે જ રસોડાની હાલત જોઈને તેનું હૃદય ડૂબી ગયું. તેની આંખોમાં ગુસ્સો અને લાચારીનું મિશ્રણ તરવર્યું. સિંક વાસણોથી ભરેલો હતો. ગેસ પર તેલનો જાડો પડ જામી ગયો હતો અને ફ્લોર પર લોટ અને શાકભાજીના છાંટા ફેલાયેલા હતા. ગંધ એટલી ખરાબ હતી કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તે મનમાં વિચારવા લાગી, શું આ એ જ ઘર છે જેમાં હું વર્ષોથી રહું છું? શું તમે તેને તમારા પોતાના હાથે સુરક્ષિત રાખ્યું હતું? શું આ એ જ રસોડું છે જ્યાંથી દરરોજ સુગંધ આવતી હતી? પછી તેણે મોટા અવાજે બૂમ પાડી, રુચિ, ઓ રુચિ! રુચિ ધીમે ધીમે તેના રૂમમાંથી બહાર આવી. તેના વાળ વિખેરાયેલા હતા, હાથમાં મોબાઈલ અને ચહેરા પર એ જ ઉદાસી. હાવભાવ શું થયું? તમે કેમ બૂમ પાડી રહ્યા છો? તેણીએ તેના હચમચતા અવાજમાં કહ્યું. તેના અસભ્યતા વર્તનથી ગોમતીજી વધુ ગુસ્સે થયા. તેણીએ આંગળી ઊંચી કરીને કહ્યું, રસોડાની આ શું હાલત છે? તમે રસોડામાં આટલી બધી ગંદકી ફેલાવી છે અને તેના ઉપર આ તમારી જીભ. આ ઘર છે કે હોટલ? તમે ગેસ કેવી રીતે ચાલુ રાખ્યો છે? અને તમે આ વાસણો કેમ નથી ધોયા? હું ગંધથી ગૂંગણામણ અનુભવી રહી છું. આ બધું થઈ રહ્યું છે. રુચિએ ખચકાટ વગર જવાબ આપ્યો, શું મારે બધું એકલા કરવું જોઈએ? મારી ભાભી પણ છે, તેમને પણ કહો, તે પણ રસોઈ બનાવે છે. શું તમે ફક્ત મારા પર દોષ મૂકશો? આ સાંભળીને ગોમતીજીનો ચહેરો ફીકો પડી ગયો. ગુસ્સાથી ધ્રુજતી તેણે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ શબ્દો તેના ગળામાં જ અટવાઈ ગયા. એટલામાં મંજુ અંદરથી ગુસ્સામાં આવી અને બોલી, તું શું કહી રહી છે રુચિ? મેં જ ગંદકી ઊભી કરી છે. જ્યારે પણ હું ખોરાક રાંધું છું ત્યારે હું રસોડું સાફ કરીને બહાર નીકળું છું. હું તમારા જેવી નથી જે બધું ગંદુ છોડી દે છે. પહેલા તમારા રૂમ પર જાઓ. તમે તેને બરાબર સાફ પણ નથી કરતા. તે રસોડું સાફ કરવાની વાત કરી રહી છે. આ બધું સાંભળીને રુચિ ચીડાઈ ગઈ. ભાભી, હવે આ બધું વધારે પડતું થઈ રહ્યું છે. હું કંઈ બોલતી નથી એનો અર્થ એ નથી કે તમે મને દબાવતા રહો છો. તે તેના હચમચાવેલા અવાજમાં બોલી. આ સાંભળીને મંજુ હસી પડી અને ટોણા મારતા કહ્યું, પહેલા બોલતા શીખો, તમે હચમચાવેલા છો. આ સાંભળીને ગોમતીજીની ધીરજ ખૂટી ગઈ. ગુસ્સાથી તેનો ચહેરો લાલ થઈ ગયો. બંને તરફ જોતા તેણે કડક અવાજમાં કહ્યું, તમે બંને બંધ કરો. હવે એક પણ શબ્દ ના બોલો. તમારા રૂમમાં જાઓ. હું બધું કામ એકલી કરીશ. પણ હવે હું તમારા આ રોજિંદા ઝઘડાને સહન કરી શકતી નથી. હું નહીં કરું. ગોમતીજીના કહેવા પર બંને પુત્રવધુઓ ગણગણાટ કરતી પોતાના રૂમમાં ગઈ. ગોમતીજી રસોડાના દરવાજા પાસે ઊભી રહી. તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તેમણે મનમાં વિચાર્યું, હું આ ઘરમાં કેમ પાછી આવી? શું ફક્ત રોજિંદા અપમાન સાંભળવા માટે? તેઓ જતાની સાથે જ ગોમતીજીએ ઊંડો શ્વાસ લીધો અને તેમની સાડીનો પલ્લુ કમર પર મૂકીને રસોડું સાફ કરવાનું શરૂ કર્યું. બધું બરાબર કરવામાં તેમને 1 કલાક લાગ્યો. થાકને કારણે તેમનું શરીર હાર માની રહ્યું હતું. હવે 8:30 વાગ્યા હતા. રસોડું સાફ થઈ ગયું હતું, પણ ખાવાનો કોઈ પતો નહોતો. મંજુ અને રુચિ હજુ પણ રાહ જોઈ રહ્યા હતા. તે પોતાના રૂમમાં આરામથી બેઠી હતી. કોઈને ચિંતા નહોતી કે રામનાથજી થોડી વારમાં ઘરે પાછા આવશે અને જો ભોજન તૈયાર નહીં થાય તો તે ફરીથી ઘરમાં હંગામો મચાવશે. ગોમતીજીએ વિચાર્યું કે હવે કંઈક કરવું પડશે. તેમણે ફ્રીજ ખોલ્યું અને જોયું કે ગઈકાલનું શાક ત્યાં રાખવામાં આવ્યું હતું. તેમણે તેને સારી રીતે ગરમ કર્યું. તેમણે ગેસ પર તવા મૂક્યો. પછી તેમણે લોટમાં થોડું પાણી ભેળવીને તેણે ભેળવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમણે 4 રોટલી બનાવી, 2 તેના પતિ માટે અને 2 પોતાના માટે. એટલામાં સિમી અને મિન્ટુ પાછળથી દોડી આવ્યા. દાદી, મને ભૂખ લાગી છે. ગોમતીજીએ થાકેલા હોવા છતાં હસતા હસતા કહ્યું, તમે બંને બેસો, હું તમારા માટે ખાંડના પરાઠા બનાવીશ. બાળકો ત્યાં બેઠા અને ખુશીથી તાળીઓ પાડી. ગોમતીજીએ ઝડપથી પરાઠા તૈયાર કર્યા
અને ખૂબ પ્રેમથી પોતાના હાથે તેમને ખવડાવવા લાગ્યા. સિમ્મીએ પહેલો ડંખ મોંમાં નાખ્યો જ હતો ત્યાં મંજુ પાછળથી આવી. તેણે બંને બાળકોને એક ઝટકાથી જગાડ્યા અને સિમ્મી સામે જોઈને કહ્યું, તમને દર વખતે ભૂખ લાગે છે? અહીંથી ઉઠો. સિમ્મી ડરી ગઈ અને પરાઠા ત્યાં જ છોડીને ઊભી થઈ ગઈ. ગોમતીજીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, ઓછામાં ઓછું આ બાળકોને ખાવા દો. મંજુ ગુસ્સામાં ફરીને બોલી, તમે બધું સ્વીકારો છો. હવે બંધ કરો માજી. ગોમતીજી કંઈક કહેવા માંગતા હતા. પુત્રવધુ મંજુએ તેમની સામે જોયું અને કહ્યું, તમે આ પરાઠા ખાવો કે કચરામાં ફેંકી દો, મને શું વાંધો છે? ગોમતીજીના અસંસ્કારી સ્વરૂપને કારણે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે થાળી તરફ જોયું. બાળકો ભૂખ્યા રહી ગયા. આ વિચારીને તેમનું હૃદય વધુ ભારે થઈ ગયું. તેઓ હજુ પણ વિચારી રહ્યા હતા ત્યારે દરવાજાના ચોકઠામાંથી ડગમગતા પગલાઓનો અવાજ આવ્યો. રામનાથજી હંમેશની જેમ દારૂમાં ડૂબેલા હતા. અંદર પ્રવેશતાની સાથે જ તેમણે જોરથી બૂમ પાડી, તમે આવી ગયા છો? તમે ક્યાં ભાગી ગયા હતા? અને હવે તે શા માટે પોતાનું માન બગાડવા માટે પાછી આવી છે? ગોમતીજીએ એક પણ શબ્દ ન બોલ્યો. તેણીએ ચૂપચાપ થાળીમાં ભોજન પીરસ્યું, જાણે કે તે રોજિંદી આદત હોય. રામનાથજી ગાળો આપતા રહ્યા, મોં હલાવતા રહ્યા અને થાળી પર હાથ મારતા રહ્યા. અને બીજી બાજુ ગોમતીજી રસોડાના ખૂણામાં ઊભા રહ્યા અને પોતાની ભીની આંચલથી શાંતિથી પોતાના આંસુ લૂછતા રહ્યા. રાત ઘેરી થતી જતી હતી. ઘરમાં અવાજો આવતા હતા. ગોમતીજીની અંદર એક વિચિત્ર શાંતિ છવાઈ રહી હતી. બરાબર રાત્રિના 12 વાગ્યા હતા. ઘરમાં શાંતિ હતી. ફક્ત દિવાલ ઘડિયાળનો ટકોરાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ગોમતીજીએ હજુ સુધી ભોજન ખાધું ન હતું. જ્યારે તેણીએ વિચાર્યું, મારો દીકરો આવશે ત્યારે હું તેની સાથે જમીશ. પણ જ્યારે કૈલાસ દરવાજામાંથી અંદર આવ્યો ત્યારે તેની ડગમગતી ચાલ, લાલ આંખો અને તેના શ્વાસમાંથી આવતી ગંધ બધું જ કહી ગઈ તે તરત જ આગળ વધી અને તેના પડી રહેલા દીકરાને પકડી લીધો. તું કહેતી હતી કે તું બધું છોડીને જતી રહેશે. તેનો અવાજ ધ્રુજતો હતો. કૈલાસ તેની માતાના ખોળામાં માથું મૂકતાની સાથે જ રડવા લાગ્યો. માતા, તું આવી ગઈ છે? હવે બધું સારું થઈ જશે. હું બધું છોડીને જઈશ માતા, હું વચન આપું છું. પછી તે થોડીવાર રોકાઈ ગયો અને બોલ્યો, માતા, મેં પૈસાની પણ વ્યવસ્થા કરી દીધી છે. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ ગોમતીજી ફક્ત તેની આંખોમાં જોતા રહ્યા. તેના ચહેરા પર કોઈ લાગણી નહોતી, કોઈ આશા નહોતી અને કોઈ વિશ્વાસ નહોતો. કારણ કે તે જાણતી હતી કે નશામાં કહેવામાં આવેલી વાતોનો કોઈ અર્થ નથી અને ખોટા વચનોએ હવે વિશ્વાસની જમીન પણ છીનવી લીધી છે. તે ઉઠી શાંતિથી રસોડામાં ગઈ અને તેની થાળીમાં 2 રોટલી અને થોડી શાકભાજી લાવી. કૈલાસ ત્યાં જ જમીન પર બેઠો રહ્યો અને માતા શાંતિથી એક ખૂણામાં બેસીને આંસુઓ સાથે કોળીઓ ગળી રહી. ઘરમાં રાત વધુ ઘેરી થઈ ગઈ હતી, પરંતુ ગોમતીજીના હૃદયમાં અંધારું તે રાત કરતાં પણ વધુ ગાઢ હતું. સવારના બરાબર 7 વાગ્યા હતા. ગોમતીજી રાબેતા મુજબ ઉઠી શાંતિથી રસોડામાં કામ કરવા લાગી. તેણીએ તેના પતિ માટે નાસ્તો તૈયાર કર્યો. જ્યારે તે દુકાને ગયો ત્યારે તેણે ઘરને થોડું સજાવવાનું શરૂ કર્યું. તે ફક્ત માતાના દિવસની શરૂઆત હતી, અપેક્ષાઓ અને બોજ સાથે. બીજી બાજુ શોભાજી સવારે ડોક્ટર વંદનાના ક્લિનિક પર પહોંચ્યા, પણ ડોક્ટર હજુ આવ્યા ન હતા. તેમણે વિચાર્યું કે ગોમતીને કેમ ન મળવું, ઘર નજીકમાં છે. આ વિચારીને તે પોતાની બહેનના ઘર તરફ ગઈ, પરંતુ દરવાજા પાસે પહોંચતાની સાથે જ તેણે જે દ્રશ્ય જોયું તેનાથી તેનો આત્મા ધ્રુજી ગયો. મંજુ અને રુચિ ગોમતીજીને પકડીને બેઠા હતા. તેઓ મૂંઝવણમાં હતા. શું થયું મમ્મી? તમે કંઈક કેમ નથી કહેતા? મંજુનો અવાજ ધ્રુજતો હતો. તેના ચહેરા આંસુઓથી ભરાઈ ગયા હતા, પણ ડરનો એક પડછાયો હતો. શોભાજીએ જે બેગ પકડી હતી તે તેમના હાથમાંથી સરકી ગઈ અને જમીન પર પડી ગઈ. તે ગભરાઈને અંદર દોડી ગઈ. તેમની બહેન ગોમતીજી જમીન પર બેભાન હાલતમાં પડી હતી. તેમનું શરીર ઠંડુ થઈ ગયું હતું. તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા. શોભાજીએ ચીસો પાડી, જલ્દી ડોક્ટરને બોલાવો. અને પછી તેમને ધ્રુજતા હાથે નજીકની ચાદર ઉપાડી અને તેમની બહેનના સ્થિર શરીરને ઢાંકવા લાગી. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેમના હોઠ ફક્ત એટલું જ બોલી શક્યા, ગોમતી, તું કેમ બોલી રહી નથી? પછી મંજુએ રડતા રડતા કહ્યું, માતા, નહાવા ગઈ હતી, પણ જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન આવી ત્યારે અમે દરવાજો ખોલ્યો અને જોયું કે ડોલમાંથી પાણી વહી રહ્યું હતું અને માતા તેની પાસે સૂઈ રહી હતી. થોડી વાર પછી ડોક્ટર આવ્યા. તેમણે નાડી તપાસી.
પછી ગોમતીજી તરફ ઊંડાણપૂર્વક જોઈને કહ્યું કે મને માફ કરશો, તે હવે નથી. આ સાંભળીને એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. શોભાજીની ચીસો આખા મહોલ્લામાં ગુંજી ઉઠી. ગોમતી, ઓ મારી બહેન, તું કેમ ગઈ? તેની આંખોમાંથી આંસુ અટકવાનું કોઈ ચિહ્ન નહોતું. તેણે તરત જ ધ્રુજતા હાથે પોતાના દીકરાને બોલાવ્યો. બીજી બાજુ જ્યારે રમાને આ સમાચાર મળ્યા ત્યારે તે ભાગી પડી. તે તરત જ નોઈડાથી નીકળી ગઈ. તે આખા રસ્તે એક જ વાત વિચારતી રહી, આ કેવી રીતે થયું? તે ગઈકાલે જ સુરક્ષિત ગઈ હતી. પછી શું થયું? જ્યારે રમા ગોમતીજીના ઘરે પહોંચી અને તેમના શરીરને સફેદ ચાદરમાં લપેટેલું જોયું ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ખૂબ રડવા લાગી. કાકીજી, ઉઠો, જુઓ, આ હું આવી ગઈ છું. તમારી રમા આવી ગઈ છે. તમે મને કહેતા હતા ને ઘરે આવો, તો પછી તમે મને ફોન કરીને સૂઈ ગયા કેમ? કાકીજી, ઉઠો. તેમના રડવાથી બધાનું હૃદય ફાટી રહ્યું હતું. કૈલાસ અને હેમંત, જે અત્યાર સુધી પોતાની જવાબદારીઓમાંથી મોઢું ફેરવી રહ્યા હતા, આજે ખૂબ રડી રહ્યા હતા. પણ હવે શું ફાયદો? અને રામનાથજી બહાર સાદડી પર બેઠા હતા, જાણે કંઈ થયું જ ન હોય. આંખો બંધ, હાથમાં બીડી. કોઈ પ્રશ્ન નહીં, કોઈ અફસોસ નહીં. મંજુ અને રુચિ ફક્ત નામ લઈને આંસુ વહાવી રહી હતી, જાણે લોકોને બતાવવા માટે તેમણે પોતાનો ચહેરો ભીનો કર્યો હોય. પણ અંદર કોઈ ઉદાસી નહોતી, કારણ કે જો હોત તો ગોમતીમાં આજે પણ જીવંત હોત. અને શોભાજી ખૂબ રડી રહ્યા હતા અને ફક્ત એક જ વાત કહી રહ્યા હતા, કાશ તમે મારી વાત સાંભળી હોત, કાશ મેં તમને રોક્યા હોત, તો મારે આ દિવસ ન જોવો પડત. એવું લાગતું હતું કે દરેક શબ્દ સાથે તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેની આંખોમાંથી વહેતા આંસુ તેની આંચલને ભીંજવી રહ્યા હતા. તું કહેતી હતી કે મારે જવું પડશે, મારા વિના મારો કૈલાસ અધૂરો છે. પણ ગોમતી, તું તે અધૂરી રહી ગઈ. જતા જતા તમે બધાને તોડી નાખ્યા. તેના શબ્દો સાંભળીને ત્યાં હાજર બધાની આંખો ભીની થઈ ગઈ. ગોમતીજીને રોજ કામ પર જતા જોતી પડોશની સ્ત્રીઓ આજે તેઓ ચૂપચાપ તેમને વિદાય આપી રહી હતી. રમા, જે હજુ પણ તેમના મૃતદેહ પાસે બેઠી હતી, ધીમા અવાજે ફક્ત આટલું જ કહી શકી, કાકીજી, તમે બધાનું ધ્યાન રાખ્યું, પણ ક્યારેય તમારી જાતનું નહીં. ગોમતીજી હવે આ દુનિયામાં નથી. પાણી વહેતું રહ્યું અને તે ચૂપચાપ તે પાણીમાં પોતાનું બધું દુઃખ ધોઈ નાખ્યું. તે દિવસે ઘરની દિવાલો પણ રડી રહી હતી. જમીન પર બેસેલો કૈલાસ આટલું બબડાટ કરી રહ્યો હતો, મમ્મી, હું ખરેખર બધું બરાબર કરવા માંગતો હતો. તમારે થોડી રાહ જોઈતી હતી. જ્યાં સુધી મમ્મી જીવતી હતી, પરિવારમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, બધા એકબીજા સાથે બંધાયેલા હતા, ઝઘડા થતા હતા, પણ સાથે રહેવાનો ટેકો પણ હતો. પણ મમ્મીના મૃત્યુ પછી બધું તૂટી ગયું. હેમંત હવે તેની પત્ની મંજુ સાથે ઘરના એક ખૂણાના રૂમમાં શિફ્ટ થઈ ગયો અને ત્યાંથી એક અલગ દરવાજો બનાવ્યો છે. રુચિ, જે જ્યારે પણ કોઈ વાતની ચિંતા કરતી નહોતી, આજે પણ મોડી ઉઠે છે. તેને કોઈ પરવાહ નથી કે તેના પતિએ ખાધું છે કે નહીં. કૈલાસ, જે હજુ પણ દરરોજ રાત્રે પીધા પછી જાગે છે, પોતાની માતાના ફોટા સામે બેસીને તે આંસુઓ વહાવી રહ્યો છે અને ફક્ત એક જ વાત વિચારી રહ્યો છે, કાશ માતા અહીં હોત. હેમંત દરેક ક્ષણે તેની માતાની ગેરહાજરી અનુભવે છે, પરંતુ હવે તે કંઈ કરી શકતો નથી. અને રામનાથજીની પણ હાલત ખરાબ છે. હવે તેની સાથે વાત કરવા માટે કોઈ નથી. તે હજુ પણ તેની દુકાન અને પીવામાં ખોવાયેલો છે અને તે જ જૂની ગાળો બોલતો રહે છે, પરંતુ હવે સાંભળવા માટે કોઈ નથી. મિત્રો, માતાનું મૌન ઘણું બધું કહી જાય છે. માતા ફક્ત રોટલી જ રાંધતી નથી, તે દરરોજ સપના, આશા અને વિશ્વાસ ભેળવે છે. એક સમય આવે છે જ્યારે તે થાકી જાય છે, તેનું શરીર પણ સાથ આપતું નથી, તેની આંખોમાં કોઈ રાહ બાકી નથી, છતાં તે સ્મિત કરે છે ફક્ત તેના બાળકો માટે. કૃપા કરીને તેને બોજ ન માનો. માતા નોકરાણી નથી, તે ઘરની આત્મા છે. થોડો પ્રેમ, થોડો આદર અને થોડી પ્રશંસા તેની સૌથી મોટી જરૂરિયાત છે. સમયસર તમારી માતાને સમજો, નહીંતર તેના ગયા પછી ફક્ત અફસોસ જ રહેશે. તમને આ વાર્તા કેવી લાગી? જો તમને તે ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો. આવી બીજી રસપ્રદ વાર્તામાં મળીશું. ત્યાં સુધી તમારી અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો. આભાર.